નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, હું ધવલ મારું આપણે ડેઈલી અલગ અલગ જે છે વૈશ્વિક મુદ્દાઓને સાથે લઈ અને ડિસ્કસ કરતા હોઈએ છીએ અને એને સરળ શબ્દોમાં સમજતા હોઈએ છીએ. હાલની અંદર ચાલી રહ્યું છે દુનિયાની અંદર સૌથી મોટું એક એવું યુદ્ધ, અને જેની અંદર અમેરિકા, ઇઝરાયલ અને સામા પક્ષે ઈરાન છે. ઈરાન અને અમેરિકાના સંબંધો છેલ્લા ઘણા સમયથી એ વણસતા રહ્યા છે. ઈરાન અને અમેરિકાના આ સંબંધો અને એની સાથે સાથે ઇઝરાયલ, હકીકતમાં ઇઝરાયલ અને ઈરાન આ બંને વચ્ચેના સંબંધો વણસતા હતા. એમાં એ મિત્ર રાષ્ટ્ર તરીકે ઇઝરાયલની સાથે એ યુએસએ છે એ રહ્યું છે. આપણે જ્યારે કોઈની સાથે નાના હતા ત્યારે માથાકૂટ થાય અને બાંધવાનું થઈ જાય તો આપણા મિત્રોને બોલાવે, એમ જ અત્યારે હાલ ઇઝરાયલ અને એની સાથે યુએસ, સામા પક્ષે એ ઈરાન છે. હાલની વાત કરીએ તો સમગ્ર દુનિયાની અંદર ટ્રેન્ડિંગમાં જો કોઈ ટોપિક છે એ છે ઈરાન ઇઝરાયલ યુએસ વોર. આ વોરની અંદર ઘણી બધી ખુમારીઓ પણ થઈ છે. ઈરાને પણ સામા પક્ષે 8 અલગ અલગ દેશોમાં યુએસએના એરબેઝ ઉપર હુમલાઓ પણ કરી દીધા છે. સાથે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ, એમાં પણ મિસાઇલ એટેક, ડ્રોન એટેક થયા છે. બહેરીનમાં પણ ડ્રોન એટેક થયા છે. યુએઈમાં પણ ડ્રોન એટેક થયા છે. અને સૌથી મોટા એવા સમાચાર એટલે કે દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ કંપની એટલે કે સાઉદી અરેબિયાની અરામ્કોની ઉપર પણ મિસાઇલ એટેક કરવામાં આવ્યા છે. અને અરામ્કોને પણ અરામ્કોને પણ એ ઉડાવી નાખવાની એ કોશિશ એ કરવામાં આવી છે. આમ જનરલી જોવા જાય અત્યારે ઈરાન કે જે નેતૃત્વ વિહોણું છે, આ નેતૃત્વ વિહોણું, અને જેમાં ખુદ ઈરાનના જ એ મંત્રીઓ કહે છે કે અમારો અત્યારે કોઈ કમાન્ડ અમારી સેનાની સાથે નથી, અને એની સાથે સેનાની સાથે જે ઈરાનિયન રિવોલ્યુશન જે છે ગ્રુપ છે, જેની સ્થાપના એ ઈરાનના જે સુપ્રીમ લીડર આયતોલ્લા ખમૈની દ્વારા કરવામાં આવી, અને એના માધ્યમથી આખા એ ધાર્મિક બાબતો માટે એ આખા રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે એ ઊભા કરવામાં આવતા, એક એવા સૈનિકો ઊભા કરવામાં આવ્યા હતા. એ અત્યારે હાલ પોતાની રીતે એ ઇઝરાયલ અને બીજા અલગ અલગ દેશો સાથે એ લડી રહ્યું છે. અત્યારે જો વાત કરીએ આપણે તો યુએસ છે એ પોતાના અલગ અલગ આધુનિક ટેકનોલોજીથી એ ઈરાનની ઉપર મિસાઇલો છે એ એટેક કરી રહ્યા છે. એનો સાથ આપી રહ્યું છે ઇઝરાયલ. પણ ઇઝરાયલ અને એની સાથે જો આપણે ચર્ચા કરીએ કે આ ઘટના બને છે તો આટલી લાંબી શું કામ ખેંચવામાં આવે છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે કે ભાઈ આ ઘટનાને કદાચ 1 મહિનો પણ થઈ શકે છે, આ યુદ્ધને 1 મહિનો પણ થઈ શકે છે. પણ અહીંયા અમેરિકાના જે પણ કેલ્ક્યુલેશન આ યુદ્ધ બાબતે હતા, એ લોકોને એવું હતું કે આયતોલ્લા ખામેની મરી જશે એટલે કે બધી જ વસ્તુ શાંત થઈ જશે, જે અત્યારે હાલ થતી જણાતી નથી. ઉલટાનું પરિસ્થિતિ છે દિવસે ને દિવસે વધતી એ જાય છે, પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. હાલની આપણે વાત કરીએ તો ઈરાનના એક સ્કૂલ ઉપર જે એક મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે, એ સ્કૂલની અંદર 150 કરતાં પણ વધારે છોકરાઓ ત્યાં ભણતા હતા, અને એ છોકરીઓ જે છે એ ત્યાં ભણતી હતી, અને એની ઉપર આવો અટેક કરવામાં આવ્યો છે, અને એના અત્યારે મૃત્યુ એ થયા છે. અને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર ઈરાન ઇન ઇન્ડિયા, એના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર જે છે એ આ વસ્તુ થઈ છે. મિનાબની અંદર, ઈરાનના એક નાનકડા શહેર મિનાબમાં આવી ઘટના બની છે, અને એકી સાથે 150થી પણ વધારે બાળકોની દફન વિધિ કરવામાં આવી છે. જો વાત કરીએ દોસ્તો, હાલની અંદર વર્લ્ડનું ગ્લોબલ ઓર્ડર સતત બદલી રહ્યું છે. આવનારા સમયની અંદર તમારા અને મારા ખિસ્સાની ઉપર પણ આ યુદ્ધની અસર થઈ જશે. કઈ રીતે? કારણ કે ઈરાનના સુપ્રીમ કમાન્ડર આયતોલ્લા અલ ખમૈની એનું મૃત્યુ થાય છે, અને આખી પરિસ્થિતિ જે છે વણસી જાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મોઝ કે જ્યાંથી દુનિયાનું લગભગ 50% કરતાં પણ વધારે ક્રૂડ ઓઇલ એ જાય છે, અને એ આખું બંધ કરી દેવામાં આવે છે. અને આનાથી એ જો બંધ થશે તો દુનિયાની અંદર ક્રૂડ ઓઇલ ક્રાઇસિસ છે એ વધી જશે. ક્રૂડ ઓઇલ જે છે એની ડિમાન્ડ જે છે એના કરતાં એની આવક ઓછી હશે, એટલે ભાવો વધશે, અને સીધી અસર પેટ્રોલ અને ડીઝલ ઉપર પડશે. અને જો પેટ્રોલ અને ડીઝલ ઉપર પડશે તો એક્સપોર્ટની સાથે આપણી રોજબરોજની જે જિંદગીઓમાં ઉપયોગી એવો તમામ સામાન, એની સમગ્ર કિંમતો પણ વધી જશે. એટલે કે આ યુદ્ધથી તમને અને મને
આપણે ભારતમાં છીએ, ગુજરાતમાં છીએ તો પણ આપણને અસર કરશે. અત્યારે 153 બાળકીઓ, છોકરીઓ છે એને આ યુદ્ધની અંદર મારી નાખવામાં આવી છે. કોના માધ્યમથી? યુએસ અને ઇઝરાયલની જે મિસાઇલો છે એના કારણે અત્યારે આ નિર્દોષ લોકો એનું મૃત્યુ થયું છે, નિર્દોષ બાળકીઓનું મૃત્યુ થયું છે. અને એટલી પરિસ્થિતિ જે છે તમે આ ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે એકી સાથે આવું કરુણ દ્રશ્ય છે ઈરાન અત્યારે જોઈ રહ્યું છે. ઈરાને પોતાની જે મસ્જિદ છે એના ઉપર લાલ કલરનો ધ્વજ જે ફરકાવી દીધો છે, એટલે કે ઈરાન બદલા લેવાની ભાવના તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે મને યાદ છે પ્રથમ વિશ્વયુદ્ધની આપણે વાત ચાલુ કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ જે અલગ અલગ દેશોએ, જેમાં બ્રિટનથી લઈને ઘણા બધા દેશોએ જર્મનીની જે હાલત કરી હતી, એના પછી હિટલરનો જન્મ થાય છે ને હિટલર પછી આખા દુનિયાની અંદર જે છે એ બીજું વિશ્વયુદ્ધ શરૂ કરાવે છે. કદાચ આ ભવિષ્યની અંદર આ ઈરાન વર્લ્ડ વોર 3નું એક ટ્રિગર પોઈન્ટ ચોક્કસથી હોઈ શકે છે. કારણ કે તાજેતરમાં સાયપ્રસની અંદર પણ એમને હુમલો કર્યો. સાયપ્રસમાં જે અમેરિકી બેઝ ઉપરથી યુએસના વિમાનો ઉડતા હતા એના ઉપર પણ આ ઈરાને હુમલો કરી દીધો છે. અને ઈરાન અત્યારે ટોટલ આઉટ ઓફ કંટ્રોલ છે. શું કામ? કારણ કે એ સતત ને સતત પોતાના લોકો છે એ ખોતું રહ્યું છે. આ બધી જ ઘટનાની અંદર જવાબદાર કોઈ હોય તો એ આ વ્યક્તિ એટલે કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. દોસ્તો, એક સમય એવો હતો આજથી લગભગ 2 મહિના પહેલા, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે દુનિયાની અંદર ક્લેમ કરી રહ્યા હતા કે આ યુદ્ધ તો કે મેં રોકાવ્યું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું, પેલું યુદ્ધ મેં રોકાવ્યું. એટલે કે એને નોબેલ પીસ પ્રાઇઝ જોતો હતો અને સડનલી આ વ્યક્તિ છે જેમ કાચીનો રંગ બદલે એવી રીતે આ વ્યક્તિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ રંગ બદલ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યારે એક જ નીતિ છે કે હું કહું એ થાય, આખા વિશ્વની અંદર બાકી કાંઈ નહીં. દુનિયાની અંદર એક સમયે રશિયા અને અમેરિકા આ બે અલગ અલગ સુપર પાવર હતા, બે અલગ અલગ પાર્ટી હતી. દુનિયાના દેશોને એક રીતે જોવા જાવ તો ચોઈસ મળતી હતી. અત્યારે હાલ દુનિયાના દેશો પાસે કયા પક્ષમાં જોડાવું, કોનો સાથ આપવો, ચોઈસ જ નથી. યુએસ કે જેની પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે, જેની પાસે દુનિયાના સૌથી વધારે ન્યુક્લિયર બોમ્બ છે, અને એ જ દેશ સલાહ કરી રહ્યું છે ઈરાનને કે તમારે ન્યુક્લિયર બોમ્બ રાખવો નહીં. આ તો ભલું થાય ભારતનું અને ભલું થાય જે અટલ બિહારી વાજપેયી સાહેબનું, ભલું થાય એપીજે અબ્દુલ કલામનું, કે જો એ લોકોએ આ સ્વપ્ન જોયું હતું કે આપણી પાસે પણ ન્યુક્લિયર બોમ્બ હોવો જોઈએ જેથી વિશ્વની અંદર શાંતિ આવશે, આપણને પણ શાંતિ આવશે. જોવા જાવ તો અત્યારે બીજા અલગ અલગ દેશો આપણી ઉપર હુમલો નથી કરતા. એની પાછળનું રીઝન આ શાંતિ છે. એની પાછળનું રીઝન એ જ છે કે ભારત પાસે ન્યુક્લિયર વેપન્સ છે. કારણ કે એક ડર રહે કે જો અમે કોઈ વસ્તુ કરશું તો જેનાથી આ દેશ એ અમારી ઉપર હુમલો કરશે. પણ ભારતે ક્યારે પણ આ વસ્તુનો ઉપયોગ જે છે બીજાને ડરાવવા માટે નથી કર્યો. હા, પાકિસ્તાને હંમેશા આપણી ઉપર ડરાવવાનો વાત કરી છે. પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર વેપન છે, પાકિસ્તાને વાત કરી છે, પણ ભારતે ક્યારે પણ વિશ્વને ડરાવવા માટે પોતાના ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ પણ કરેલો નથી. એટલે એમ ચોક્કસથી કહી શકાય અટલ બિહારી વાજપેયી જે સ્વપ્નદ્રષ્ટા હતા, આજે દુનિયાને ખબર પડી ન્યુક્લિયર વેપન્સ હોય તો જ લોકો જે તમારી સાથે જે છે શાંતિથી વર્તાવ કરશે, જો નથી તો ઈરાન જેવી હાલત થશે. એની અંદર હજી વસ્તુ ઉમેરું, સાઉદી અરેબિયા, બહેરીન, કુવેત, કતર, આ બધા દેશો પણ એવા છે કે જેની સિક્યોરિટી માટે અમેરિકાએ બહુ મોટા વાતો કરી હતી. અને અત્યારે અરામકો ઉપર હુમલો થયો, સાઉદી અરેબિયા ઉપર હુમલો થયો, યુએઈ ઉપર હુમલો થયો, બહેરીન ઉપર હુમલો થયો, આ બધી જગ્યાએ હુમલો થયો. પણ એમાં અમેરિકાએ એવું કીધું તમે તમારું તો જોઈ લ્યો, અમારે કાંઈ નહીં. આ રીતે એક નોંધારા છોડી અને અત્યારે હાલ અમેરિકા આગળ વધી રહ્યું છે. અમેરિકા જેનું એક માર્કેટ જ છે ડિફેન્સની વસ્તુઓ વેચવી, વેપન્સ વેચવા, અને એ જ અમેરિકા અત્યારે હાલ પોતાના વેપન્સની તાકાત બતાવી રહ્યું છે. આવનારા સમયમાં અમેરિકી કંપનીઓ જે વેપન બનાવી રહી છે એના શેરમાં હોલ્ડ જે ભાવ વધારો આવશે અને અમેરિકા ખૂબ મોટા પ્રમાણની અંદર એ ટેસ્ટિંગ અત્યારે જે ઈરાન ઉપર કરી રહ્યું છે એમાં એ પોતે પ્રોફિટ કમાશે. એટલે જોવા જાવ તો હવે આખા વિશ્વની અંદરના જગત જમાદાર ચોક્કસથી હવે એમ કહી શકાય કે અમેરિકા જ એ રહેશે. પણ હવે વાત કરીએ કે મિડલ ઈસ્ટની અંદર જે આ ભડકો સળગી રહ્યો છે, આના કારણે ઘણા રિલેશન્સ છે એ તૂટી રહ્યા છે. ઈરાન એકલું નહોતું.
ઈરાન જે છે બીજા અલગ અલગ દેશો સાથે, જેમ કે રશિયા છે, ચાઇના છે, નોર્થ કોરિયા છે, ભારત છે, એની સાથે પણ સંબંધો હતા. વાત કરીએ અમેરિકા અને ઇઝરાયલની, તો આ અત્યારે આ યુદ્ધ આ પરિસ્થિતિ ઉપર પહોંચી ચૂક્યું છે. લગભગ 30 કલાકથી પણ વધારે સતત બોમ્બમારો થઈ રહ્યો છે. 28 તારીખથી આ વસ્તુ શરૂ છે અને જો વાત કરીએ તો એની અંદર 2000 થી પણ વધારે બોમ્બ અત્યારે એકદમ એડવાન્સ ટેકનોલોજીના યુઝ થઈ રહ્યા છે. બેલેસ્ટિક મિસાઇલો યુઝ થઈ રહી છે. 1000 ટાર્ગેટ જે છે એ તોડી પાડવામાં આવ્યા છે. અને અહીંયા માત્ર ને માત્ર જે છે ઈરાને સામે સામે વળતો પ્રહાર પર કર્યો. ઇઝરાયલ, જોર્ડન, સિરિયા, ઈરાક, કુવેત, બરાબર, કતર છે, સાઉદી અરેબિયા છે, યુએઈ, બહેરીન, બરાબર, બધી જગ્યાએ છે જ્યાં જ્યાં જગ્યાએ હતા ત્યાં એ હુમલો પણ ઇઝરાયલે પણ વળતો પ્રહાર કર્યો. હવે આનાથી સૌથી મોટો ખતરો છે એ હવે ઊભો થઈ રહ્યો છે. દુનિયાના દેશોને હવે આના ઉપર વિચારવું પડશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે છે એ કીધું, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ મીડિયાની અંદર પણ વાત કરી કે આવનારા સમયની અંદર હજી આ યુદ્ધ છે 1.5 મહિના જેવું ખેંચાઈ શકે છે અને જેનાથી આ ક્રૂડ ઓઇલના ભાવ જે છે હવે ભડકે બળશે. સૌથી મોટી ઇફેક્ટ થશે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે છે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સાથે થઈ રહ્યું છે, જે ગલ્ફ કન્ટ્રીઝની અંદર જઈ રહ્યું છે, એને અસર કરશે અને આગામી 10 થી 20 દિવસની અંદર તમામ ચીજ વસ્તુઓ છે એ અલગ અલગ રીતે જોવા જાવ તો મોંઘવારી થશે, મોંઘી બનશે. તો હવે અહીંયા એ પ્રશ્ન થાય કે ઈરાને તો અલગ અલગ દેશો સાથે સંબંધ બનાવ્યા હતા, સારા મિત્રતા રાખી હતી, તો એ મિત્રતાનું શું? અહીંયાથી ભારતે પણ જે શીખ લેવા જેવી છે. વાત કરીએ સૌથી પહેલા રશિયાની સાથે ઈરાન ખૂબ સારા સંબંધો જેવા ભારત સાથે છે, એવી જ રીતે ઈરાનની સાથે પણ ખૂબ સારા એવા સંબંધો. રશિયા જે છે એ જ્યારે યુક્રેન સાથે યુદ્ધમાં લડી રહ્યું હતું ત્યારે ઈરાને પોતાનું ડ્રોન, શાહેદ નામનું એક ડ્રોન છે, આ શાહેદ ડ્રોન એને મોકલ્યું હતું અને શાહેદ ડ્રોન આપી અને યુક્રેન ઉપર હુમલો કરવા માટે પણ મદદ કરી હતી. સાથે સાથે 2025ની અંદર વ્લાદિમીર પુતિને ઈરાન સાથે જે વ્યાપાર હતો, ટ્રેડ હતું, એ $30 બિલિયન જેવું કરવાની એ કોશિશ કરી હતી, એગ્રીમેન્ટ ઉપર સાઇન કર્યા હતા. $10 બિલિયન જે વેપાર હતો એને $30 બિલિયન જે છે સુધી લઈ જવા માટે MOU સાઇન કર્યા હતા. પણ એની સામે વાસ્તવિકતા રીતે ઈરાનને શું મળ્યું? ઈરાનને ખાલી આયતુલ્લા ખમીની જે છે જતા રહ્યા એટલે પત્રો મોકલી અને સાંત્વના આપી. આ ઈ સમય હતો કે ઈરાન ઉપર જ્યારે આક્રમણ થઈ રહ્યું છે, યુએસ કરાવી રહ્યું છે, યુએસ કરી રહ્યું છે, ત્યારે રશિયાએ સીધું કૂદવાની પોતાની મિસાઇલો છે એ ઈરાનને આપવાની એ સમય હતો. પણ એ વસ્તુ થઈ નથી. કદાચ અહીંયા રશિયા એવું વિચારી રહી છે, એક બાજુથી યુક્રેન અને રશિયા વોર ચાલુ છે, હજી એ નિર્ણાયક નથી થયું અને એવામાં હજી બીજું યુદ્ધ છે એ આપણે પોસાઈ ન શકે અને ઇકોનોમી પણ ડાઉન થઈ જાય. આ સાથે જે યુક્રેનની અંદર જે છે રશિયા, હવે એવું પણ પાછું થઈ ગયું કે રશિયા પોતાના બશર અલ અસદ સિરિયા, માદુરો છે, બરાબર, નિકોલસ માદુરો વેનેઝુએલા, એને પણ બચાવવા માટે સક્ષમ જે છે એ નથી, બરાબર. એને માટે પણ વાત જે છે યુનાઇટેડ નેશન્સમાં નથી મૂકી શક્યું. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક રશિયા જે છે એની નબળાઈ એ હવે સમગ્ર વિશ્વ જે છે જાણી રહ્યું છે. હજી વાત કરીએ ચાઇનાની. ચાઇના એક એવો મિત્ર દેશ ઈરાનનો કે એની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન પાસે એ ચાઇનાની છે. ચાઇનાએ ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ છે એ આપી છે અને આ એર ડિફેન્સ સિસ્ટમ એ સંપૂર્ણપણે નિષ્ફળ પણ ગઈ છે. જો વાત કરીએ તો આની સાથે પણ 25 વર્ષની $400 બિલિયન ડીલ 2021માં થઈ ગઈ હતી અને ઈરાને પોતાના ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર પણ 80% હિસ્સો જે છે દરરોજ ઓલમોસ્ટ જે છે ઈરાન પાસેથી ચાઇના એ ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે $1.38 બિલિયન જેટલું. દરરોજનું એ આટલા બિલિયન ડોલરનું એ ક્રૂડ ઓઇલ જે છે, આટલા મિલિયન ડોલરનું ક્રૂડ ઓઇલ લઈ રહ્યું છે. પણ આટલું બધું સારા રિલેશન હોવા છતાં પણ ચાઇના પાસેથી શું મળ્યું? માત્ર ને માત્ર એક સંદેશો મળ્યો કે ભાઈ ઈરાન અને ઇઝરાયલના આ યુદ્ધની અંદર આ તરત જ એ બંધ થવું જોઈએ, બસ આટલો જ સંદેશો. અને ચાઇનાની જે સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ, ફરી પાછી એક તો પાકિસ્તાન વોર વખતે અને ઓપરેશન સિંદૂર વખતે અને ફરી પાછી ઈરાનના વોર વખતે, ઈરાન ઇઝરાયલ વોર વખતે નિષ્ફળ થઈ. એટલે આ ચાઇનીઝ પ્રોડક્ટને હવે એવું લાગે છે ભવિષ્ય નથી. અને બીજું કંઈ નહીં, ખાલી કહી દીધું કે ભાઈ અમે આ વસ્તુની કડક નિંદા કરી રહ્યા છીએ. આની સાથે સાથે ભારત પણ અત્યારે મૂક દર્શક બની રહ્યું છે. ભારત જે પોતાના સંબંધો રશિયા કરતા વધારે સારા ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બનાવી રહ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે
એને પ્રધાનમંત્રી સાહેબ સાથે વાત કરી, પણ તેમ છતાં જે ટેરિફ વોર છે એનાથી બચવા માટે એકદમ મૂક દર્શક જે છે બની રહ્યું છે. ભારત જે છે એ ન તો મુખમાંથી રામ બોલતું, ન તો મુખમાંથી જે છે એ સીતાજી બોલતા. એટલે અહીંયા જે અલગ અલગ હુમલાઓનો શિકાર બનેલા જે દેશો છે ત્યાં એના જે રાજાઓ સાથે વાત કરી અને મોદી સાહેબે સાંત્વના પાઠવી. અને ઈરાન સરકાર માટે, એટલે કે ઈરાનના જે ખામેની માત્ર ખામેની નહોતા, એ ધર્મગુરુ પણ હતા. ખામેનીના મૃત્યુ માટે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર સંદેશ છે એ નથી મોકલવામાં આવ્યો. એ સાબિતી આપે છે કે ભારત એ ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન કરી રહ્યું છે અને એની પાછળ છે યુએસ. જો આ યુદ્ધને ઇઝરાયલ આપણે સમર્થન ન કરીએ તો કાલ સવારે આપણને બીક છે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ છે એ વધારી દે. સાથે સાથે પ્રો ઇઝરાયલ નીતિ આપણી જે રહી છે અને હેક્ઝાગોન જે છે વ્યૂહરચના, હેક્ઝાગોન સ્ટ્રેટેજી, કે જેમાં ભારત, અમેરિકા, ગલ્ફ કન્ટ્રીઝ અને ઇઝરાયલ આ સાથે મળી અને હવે આવનારું ભવિષ્ય જે છે નક્કી કરશે. એમાં ઈરાન જે છે એને અલગ પાડી દીધું છે. આ ઈરાન અત્યારે નોંધારું થઈ ગયું છે. નોંધારું એટલા માટે કેમ કે હવે ઈરાન પાસે કાંઈ બહુ વધારે છે નહીં, પણ હા, લડવા માટે જુસ્સો એ ચોક્કસથી છે. એટલે ભારત જે છે અત્યારે મૂક દ્રક્ષક બની ઇઝરાયલને પોતાનું કામ કરવા જઈ રહ્યું છે. પણ હા, આ ભારત સરકારની વિદેશ નીતિ ઉપર આપણા ખુદના જે વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષો કહે છે કે ક્યાં ગઈ મોદી સરકારની 56 ઇંચની છાતી, ડોનાલ્ડ ટ્રમ્પથી બી ગયા. બરાબર, જ્યારે એક સમય એવો છે કે દેશના સાર્વભૌમત્વની વાત આપણે કરીએ છીએ તો કોઈ દેશ ઉપર આવી રીતે સરકાર તખ્તાપલટ કરવું, સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવું, તો ક્યાં ગઈ આપણી નીતિ, ક્યાં ગઈ આપણી વિદેશ નીતિ? બરાબર, તો આવી જે છે વસ્તુ એ આપણી સામે છે. અને આ બધી વસ્તુની અંદર એક અલગ જ વસ્તુ ચાલી રહી છે કિમ જોંગ ઉનની. કિમ જોંગ ઉન, જો કે એ વ્યક્તિ, એને દુનિયા જે છે ગાંઠતી જ નથી, પણ હા, એની પાસે જ્યારે વાત કરીએ તો હાઇપરસોનિક મિસાઇલ, પરમાણુ હથિયાર છે, એટલે યુએસ છે એને ઉપર આંચ જે છે પણ નથી ઉઠાવતું. યુએસ આની માટે કાંઈ પણ વસ્તુ કરી શકતું નથી. બસ ખાલી સ્ટેટમેન્ટ આપ્યા સિવાય બીજું કશું જ નથી કરી શકતું. શું કામ? કારણ કે આની પાસે વેપન્સ છે, ન્યુક્લિયર વેપન્સ છે. આ બધાની વચ્ચે જો વાત કરીએ હજી એક વસ્તુની, એટલે કે એક એવો દેશ, એટલે પાકિસ્તાન. પાકિસ્તાન એટલે કટ્ટર ઇસ્લામિક દેશ. અને ગલ્ફ કન્ટ્રીઝની વાત કરીએ, જો ઓર્ગેનાઇઝેશન OIC ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન, એનો સંસ્થાપક દેશ, જેમાં ઈરાન પણ હતું, પાકિસ્તાન પણ હતું. અને એ જ પાકિસ્તાન અત્યારે હાલ એ એકદમ મૂક દ્રક્ષક બની રહ્યું છે. પાકિસ્તાની જે સંસદની અંદર ઈરાન માટેના સપોર્ટમાં ખાલી માત્ર ને માત્ર એ ઠરાવ પસાર કર્યો, નિંદા કરવામાં આવી, બાકી કશું જ ન કર્યું. બાકી બાજુમાં જ બોર્ડર છે, બરાબર, એ કરી શકાય. પણ આ બધી વસ્તુની અંદર જ્યારે આપણે વાત કરીએ, આ બધી વસ્તુની અંદર પાકિસ્તાન થોડા સમય પહેલા જે સાઉદી અરેબિયા સાથે એક એગ્રીમેન્ટ સાઇન કરીને બેઠું, કે જેમાં કાલ સવારે સાઉદી અરેબિયા, ધારો કે પાકિસ્તાન ઉપર કોઈ દેશ આક્રમણ કરશે તો એ સીધો સાઉદી અરેબિયા ઉપર આક્રમણ કરેલું ગણાશે. પરંતુ પ્રશ્ન એ ઉભો થયો, આજે ઈરાને સાઉદી અરેબિયા ઉપર અટેક કરેલો છે, સાઉદી અરેબિયાની રિફાઇનરી ઉપર અટેક કરેલો છે, સાઉદી અરેબિયાની અંદર બેઝ ઉપર અટેક કરેલો છે. તો આજે આ પાકિસ્તાન ગયું ક્યાં? બરાબર, એટલે પાકિસ્તાન પણ અત્યારે જે મોટી મોટી વાતો કરે છે એ તદ્દન એ ફોકટ સાબિત થઈ છે. વાસ્તવિકતા એ છે કે સાઉદી ઉપર હુમલો કર્યો, તેમ છતાં પણ પાકિસ્તાન મૌન રહ્યું. ન તો ઈરાનનો વિરોધ કર્યો, ન તો સાઉદી અરેબિયાનો વિરોધ કર્યો, ન તો સપોર્ટમાં પણ રહ્યું. એટલે આ જે પાકિસ્તાને જે વાત કરી કે અમારે ઓલ વેધર ટાઈસ છે, અમારી ઉપર હુમલો તો સાઉદી અરેબિયા ઉપર હુમલો, આ બધી વસ્તુના દાવા છે ફોકટ એકદમ જે છે સાબિત થઈને નીકળ્યા છે. આ સાથે જે વર્લ્ડ ઓર્ડર માટે જે યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થા છે એનું પણ સત્ય દુનિયાની સામે છે. આ સંસ્થા ખાલી માત્ર નામની છે. યુનાઇટેડ નેશન્સ એ બીજું કોઈ વસ્તુ કરતું નથી. જ્યારે પણ દુનિયાની અંદર આ પ્રકારના કોઈ દેશો છે એની ઉપર આક્રમણ થાય છે, યુનાઇટેડ નેશન્સ મીટિંગ બોલાવવા સિવાય અને કન્ડેમ્પ્ટ કરવા સિવાય, નિંદા કરવા સિવાય બીજું કાંઈ કરતું નથી. એટલે હવે આ શોભાના ગાંઠિયા જેવું થઈ ગયું છે. બરાબર, એક કડવું સત્ય આપણે અત્યારે માની જ લેવું પડશે કે આ દુનિયાની અંદર સર્વા એટલે ડોનાલ્ડ ટ્રમ્પ, USA દુનિયાની અંદર હવે જે બાયપોલર હતું એની જગ્યાએ હવે યુનિપોલર તરફ આગળ વધી રહ્યું છે. હવે અહીંયા એવું છે કે ભાઈ તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કાં તો તમે મારી વસ્તુ માનો, બરાબર છે, એટલે કે માય વે ઓર નો વે, તમારા હાથમાં બીજો કોઈ રસ્તો નથી, હું કહું એમ જ હવે થશે.
આ પ્રકારની જે નીતિ છે એ અત્યારે હાલ સમગ્ર વિશ્વની અંદર ચાલી રહી છે અને આ જ વસ્તુ શરૂઆત થઈ રહી છે હવે ક્રાઇસિસ એટલે સિચ્યુએશન બનવા માટેની વર્લ્ડ વોર 3 ની. સમજાવવું કઈ રીતે? હજી વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલ જે છે એ અત્યારે સંપૂર્ણ નિયંત્રણ વિશ્વ તરફ જે છે એ કરી રહ્યા છે અને એમાં આપણે બધા લોકો છે શાંતિથી બેસી રહ્યા છે. આવામાં એક ખબર આવે છે કે ઇઝરાયલ અને ઈરાનના વોર વચ્ચે ઈરાને પોતાની એ જે સરહદ જે છે ઈરાનની ગરેશની અંદર, તો ત્યાં યુએસ સ્ટ્રાઇક જે છે એ થઈ અને યુએસ સ્ટ્રાઇક થઈ એની સાથે સાથે એના બાદ ત્યાં ધરતીકંપ 4.3 મેગ્નિટ્યુડનો, એટલે અહીંયા જ્યારે કોઈ ન્યુક્લિયર ટેસ્ટિંગ થાય છે ત્યારે આવા પ્રકારના ધરતીકંપો છે, ભૂકંપો છે એ આવતા હોય છે. એટલે ઘણી એવી થિયરી એવું કહે છે કે ઈરાન પાસે ન્યુક્લિયર વેપન માટેના એનરીચ કરવાનું બધી વસ્તુ તરફ આગળ હતા અને છેવટે દુનિયાને દેખાડવા માટે એણે એ પ્રોગ્રામ બંધ કરી દીધો છે. કદાચ આ બધી પરિસ્થિતિની અંદર એણે ફરી એ પ્રોગ્રામ શરૂ કર્યો હશે અને ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું હશે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુએસએ એટલે કે અમેરિકાએ પણ ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું છે. એટલે કે હવેનું જે યુદ્ધ થશે 2026 ની અંદર કદાચ આગળ વર્લ્ડ વોર 3, તો એ ન્યુક્લિયર વેપન્સથી લડાશે. પણ આ બધાની અંદર આપણે અપીલ કરીએ શાંતિની. ન્યુક્લિયર વેપન્સ જે છે એ કેટલા ડિવાસ્ટેટિંગ છે એ બધાને ખબર છે. તો આ રીતે અત્યારની સિચ્યુએશન છે, આ વોરની સિચ્યુએશન છે. પણ એક વસ્તુ યથાર્થ છે, સત્ય છે કે હવે જગત જમાદાર એક જ છે અને એ છે અમેરિકા. આપણે પણ એની સામે એ ઘૂંટણા જે છે એ આપણે રાખી દીધા છે. આપણે પણ એની સામે નતમસ્તક થઈને હાલ રહ્યા છે. આ વોર બાબતે, આ યુદ્ધ બાબતે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સની અંદર નીચે જરૂરથી કહેજો. ફરી પાછું મળીએ નેક્સ્ટ અવાજ કોઈ ટોપિકની સાથે, સમજીએ અને કઈ રીતે આખી પરિસ્થિતિ જઈ રહી છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.